લીંબો. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, શુભ સવાર. કેમ છો ભાઈ? એ ભાઈ તો મજામાં હોય ને તો મજામાં જ રહેવાનું હોય. બાકી આપણી ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે યાર. તો આજે છે ને ભાઈ આપણે મસ્કો લઈને જવાનું છે ને, હું કામ કરી હું થાય ને બધું જોઈ તો આ વિડીયો બના રહેજો. અને હાલો તો આપણે વિડીયો ચાલુ કરી દઈએ યાર. ભાઈ નવા ખલાસી છે ભાઈ, આ જો અમારે નાગજીભાઈ છે, આ જોઈએ તમે. હા નાગજીભાઈ, સારું ને? સારું ભાઈ એમ કહે છે ભાઈ. અને ભાઈ જો આજમાં લોડ તો ભાઈ બહુ છે ભાઈ, ભયંકર. આમ જો આવે, આમ જો એ આવ્યો તો આ કેવા લોડ છે એમ ભાઈ, બહુ ભાઈ ભયંકર છે આજમાં, મતલબમાં એવું બધું છે ભાઈ. અને શું થાય શું છે જોઈએ આપણે તો ભાઈ બિના રહેજો ભાઈ. બહુ બધું છે યાર, અમારે કોઈ આવ્યું નથી અહીંયા તો ખાય છે બોલો, આવું બધું છે યાર, અમારે કોઈ આવ્યું નથી આ છે એટલે ભાઈ અમે ભાગશું લોડ કરવાનો. હો હે અને ફેમિલી આ લોટ છે ને ભાઈ વાવાઝોડાના પહેલાંના લોટ હતા ને, હવે ભાઈ આ કાંઠે આવ્યા એટલા અંદર વાવાઝોડું તો બોલો 2 3 4 તમારે થઈ જાય ભાઈ લોટ આવ્યા. આ બધા લોટ જ થયો ભાઈ આગળ ભાઈ. આપણે આવી છે તો આવડો લોટ જ તો આ લોટ આવ્યો ભાઈ, એ ઠીક મસ્ત તો વાંધો ન આવ્યો ભાઈ. અમે બહાર નીકળી ગયા. વાવાઝોડાના લોડ આવ્યા ભાઈ, આ વાવાઝોડાના મતલબમાં ગાળા આવ્યા, ગાળા. જોયો કોઈ યાર, પણ આવ્યો બાકી આવવા વાળા આવ્યા એ આવ્યા મસ્ત ભાઈ. પસડાય બહુ મતલબમાં એવા આવ્યા. હવે ભાઈ અહીંયા એટલામાં લોડ થાય, બીજા બધા ન થતા ને નીકળી જશે હવે ફેમિલી. હવે દાળ બાળ મૂકી દી તમને બતાડું. ખબર આ પેલા દરિયામાં વાવાઝોડું હતું ને, આ એના લોટ હતા એવું હતું. પણ અત્યારે આમ કઈ વાંધો આવે એવું નથી, છૂટી આપી દીધી એટલે અમે તો લાવી છે એ બાઇકમાં આવે. ચાલો ભાઈ, દ્વારકા જવા દેવાની તૈયારી નાખી. અને આ બાજુ તો ભાઈ આ નવું બાંધ્યું છે. હા ભાઈ નવું બાંધ્યું મેં તપે નહીં એમ લાગતો ભાઈ. આવી રીતે કંઈક થાય છે. સાટામાં યાર બહુ ઉડે ભાઈ. અને ભાઈ કાંઠો ભાવ દેખાય હો અહીંયા, જરૂર ભાઈ કાંઠો દેખાય. કારણ કે બાઇક માલ કાંઈ નહોતા આવ્યો કાલે, એટલે કાંઠા મારા એમ એટલે બહુ બાઇક ન આવ્યો ભાઈ. એમ જોઈએ કોઈ યાર. કાર હશે જોઈએ બધું બહુ ધ્યાન રાખવું પડે યાર. અહીં ગુસ્સો એટલે અને અહીંથી જો ઝાડ આવી રીતે જાય ભાઈ કંઈક વાહેલી તો મજાના ભાઈ. આપણે વાવટી ભાઈ તો ઘણી દૂર થઈ ગઈ છે મતલબ. અને હાલો ફેમિલી ઝાડ બાળ ભાઈ મૂકી દઈ ફેમિલી તો છે ને ભાઈ ઝાડ બાળ બધું મૂકી જશે ભાઈ કમ્પ્લેટ. હવે તો જમવાનું અત્યારે નહીં બનાવી કારણ કે બપોરનું ભાઈ અમે જમીન આવેલા હતા અને હવે આપણે દાળ બાળ સાંજે ઉપાડશું પછી જમવાનું બનાવીશું ભાઈ. ભાઈ આ છે નાગજીભાઈ, આ છે ભાઈ મધાભાઈ, આ છે ભાઈ તો અમારું ઉપર આવું બધું છે ભાઈ. અને જમવાનું ભાઈ હમણાં નહીં બનાવી, વાર લાગશે ભાઈ થોડીક. દાળ બાળ બધું મુકાઈ ગયું છે ભાઈ. હવે આપણે વાવથી ગોચી તો જડે તો ગોચી ઝૂમ કરીએ ભાઈ. પણ પેલા હું ગોતી લઉં ત્યાં છે એમ પછી ઝૂમ કરી આમ દેખાય કે નહીં દેખાતી એમ મતલબમાં બિનારો હાલો. પેલી વાવઠી ભાઈ આ બરોબર છે, આંગળો બરોબર. મેં વાવઠી ગોત લીધી પણ હે કે ભાઈ કેમેરામાં ભાઈ ફોકસ નહીં મતલબમાં પકડાતી જ નથી. વાવઠી તો ભાઈ આ બાજુ છે, આ બરોબર જ છે એવું બધું છે ભાઈ. હે ભાઈ ટાર્જન જોવો ભાઈ આપણી વાહ પીવા. હે ભાઈ કાંઠો તો ભાઈ ભાવ બધું આ બાજુ છે, આ બાજુ જરૂર ભાઈ કોટડા, આ બાજુ કોટડા. ફોન થોડો કોઈ હલે છે કારણ કે ભાઈ મસ્ત બોલ લાગે એટલા માટે. તો હાલો ફેમિલી બિનારો આપણે શું કામ કરીએ જોઈએ હવે. તો ભાઈ મસ્ત મજાની ભાઈ તો હાજ પડી ગઈ છે અને ભાઈ અમે છે ને જાવું પડવાનું ચાલુ કરી દીધું ભાઈ. હું શાકમાં આવે ને હવે આપણે જોવું
અને ભાઈ એક ચાલુ હતો ભાઈ આવી ગયેલો છે ઓલરેડી આપણે આ જોઈએ રાઉસ મતલબમાં ભાઈ રાઉસ અને ભાઈ શાક અને ભાઈ આજમાં હાવ ઓછું આવ્યું ભાઈ હાવ ભાઈ શાક અત્યારમાં ઓછું આવ્યું પેલા આપણે એટલે દાળ ઉતરી જાય પછી એ કે ભાઈ તમને શાક બતાડી દઉં અહીં તો બોલો ભાઈ આવતો નથી કાંઈ છે બધી આપણે જોવું ભાઈ આવી કાઠી આવી એક જોઈએ તો ભાઈ વાહ ભાઈ મસ્ત મજાની કાઠી આવી આવી રીતે ભાઈ બધું લાઈવ શાક આવે ભાઈ આમ થાય ભાઈ વાહ ભાઈ ભાઈ હવે આપણે બધું આ હું ને કેટલું શાક આવ્યું નહીં ભાઈ જોઈએ ઓડીની ભાઈ હવે 3 દાળ છે ભાઈ થોડા દાળ આવી જશે આ વાજર છે થોડા છે ભાઈ 3 દાળ બહુ આપણે શાક બનાવવાનું છે બહુ ખાવાનું છે દાળ મૂકવાના છે એવું બધું છે ભાઈ અને ભાઈ જો એક ખાગી આવી છે ભાઈ ગળે નીંગળે અને ભાઈ જો નાગજીભાઈ દાળ ખીરી હશે ભાઈ એક નંબર ભાઈ આમ જો નાગજીભાઈ ઓલરેડી ખેંચ્યા કરો ભાઈ જો ભાઈ આમ બેઠા બેઠા ખેંચે પણ આમ બાકી આવતી છે મજા આવે ભાઈ અને બેઠા બેઠા ખેંચવામાં આમ છે ભાઈ અને ભાઈ આમ જો હા જો ભાઈ આ નરમદા ભાઈ એવું શાક છે ભાઈ બોલે છે ભાઈ એ ગાયો છે ભાઈ આ 250 નો કે હોય છે 300-700 ગ્રામનો બહુ મોટો નહીં હોય અને પાપલેટ આજમાં કંઈ લાટ શાક ન આવ્યું હોય મિત્રો આજમાં લાટ શાક ન આવ્યું પેલા પાડનું ભાઈ શાક છે આ મિત્રો આવી રીતે તો કંઈક ગમલો કાઢવાનો હોય અને ભાઈ આપણે શાક રહી તો ભાઈ માદળી જરી અહીંયા માદળી ભાઈ માદળી આને ભાઈ કહેવાય મસ્ત મજાની માદળી ફીશ કહેવાય ભાઈ અલગ જ પ્રકારની નેક્સ્ટ લેવલની ભાઈ આવે અને પાપલેટ મતલબમાં બધું ભાઈ જોયું છે સિલ્વર પાપલેટ ભાઈ કહેવાય તો ભાઈ જોઈએ પછી પાયલવા ફિશ પહેલાં પણ કાંઈ શાક ન હોય ભાઈ બીજા પણ આવી જાય વાંધો નહીં આવે બીજું આવે કંઈ ખબર નહીં અને ભાઈ અહીં કાંઈ કેટલા ગુમલા અને ભાઈ દાળ બેસવાનું ઓલરેડી સારું છે વાવથી ભાઈ પાસે આવી જશે અને દાળે ભાઈ ઘૂંસવા જેલા છે ભાઈ તો ભાઈ દાળ ઘૂંસવા જેલા છે ને વાવથી લેવાનું કે ભાઈ ટનલ પણ અમારે ભાઈ એનું બધું ઊંધું કરું આ પણ ક્યાંય છે વાંધો એટલે ભાઈ ખેંચતા ગુમલા કાઢ્યા હોય ને એ તો ભાઈ ઓલા પણ ગુમલા છે તો નાખજો ભાઈ ભરે છે ભાઈ એટલો માટે આવ્યું ને હવે આપણે દાળ જમવાનું બનાવવાનું છે તો હું બનાવીને તો બિના રહેજો ભાઈ તો તમને મજા આવશે ભાઈ તો ફેમિલી જો ભાઈ હવે આપણે છે કે ભૂખ લાગી જઈ એટલે જમવાનું તો ભાઈ બનાવવું પડશે અને દાળ બાળ ભાઈ પાવું મૂકી દીધું છે બધું અને જમવાનું બનાવવા મળીને ભાઈ જો રિપેર કરાશે ભાઈ મગરા અને બગડા નથી તું ભૂલી ગયો ઊંઘમાં મારી ગોળે તું સાંભળ આમ જો શું કહેવાય કે આ તેલ ગરમ કરી નાખ્યું ને હવે તેને ડુંગળી નાખી દીધી ને હવે આગળ મીઠું નાખી દઉં ને એમ હા આપણે હળદર કાંઈ પલ્લી ગયેલી ખાવી નથી ને ખાવી એવું જો આ રામરસ એટલું આપણે રામરસ નાખી દઈએ ખાઈ દઈએ એમ કઈ બગડી નથી સારી છે હું દરેક માણસ એ કે ફગાવતા જીવ ન હાલે સમજા તમે સપોર્ટ કરો ને એટલે અમને વિડીયો બનાવવો એમ થાય છે નકર તો હું તો ફોન એ વેચી નાખવાનો વિચાર કરતો તો શું કરવું આમાં કાંઈ પોગાણ થાય નહીં હા બધા ભાઈ ખૂણામાં છે બહાર નાખતા નહીં શું છે ખૂણામાં ચકલી એને હાથવીને રાખવાની છે અને ભાઈ મરચું લીધું છે ભાઈ બોલ શીખવાનું અને ફેમિલી વાવડો મોડો છે ભાઈ બહુ મસ્ત મજાનું છે ભાઈ મરચું પકાવવાનું છે ભાઈ મતલબ મરચું ભાઈ બાકી છે ભાઈ સારું છે ભાઈ જેવું મસ્ત વાહ આવું ખાવું એમ થાય હા કેમ મને તો ભૂખે લાગો મળી લો આવી ગયા છે મગરાના બટકા હા જરા 2 કિલો ને મગરાનું 4 કિલો ફાઈનલ આવું તો રાજથી અહીં દરિયામાં બોલ કરવાનો હતો હા
ખલાસી લાવ્યા છે જોવો આમ એને અમાય ખબર આવવું પડશે જો પાણી ભરશે જોવો ના એ મારે થાય હો પા નાગજીભાઈ છે ભાઈ નામ આનું આ ભાઈનું નાગજીભાઈ નામ છે ભાઈ ખીમો કરો ને કે આખા બટકા રહેવા દેવાના અરે કીમો ફેમિલી ખીડી જાય ભાઈ તમને બતાવી જો ભાઈ ખીમો કરે છે ભાઈ જો એ કહો ભાઈ શાક ભાઈ સડી ગયું છે ભાઈ મસ્ત મજાનું વાહ ભાઈ ભાઈ એક નંબર સડી ગયું ભાઈ શાક તો ઉતરી ચાલો ખાઈ લઈ કઈ બહુ ભૂખ લાગી ગઈ હો વાટ કાલાવો અમે ભાઈ ખાઈને સુઈ જવું અને ભાવ વિડીયો આપણે પૂરો કરી દેવાનો કારણ કે ભાઈ વિડીયો ભાવ લાંબો થઈ ગયો એમ છે બાબા હા ભાઈ વાઈટ કરતો ભાઈ એમ કરશે ભાઈ વિડીયો ભાવ લાંબો થઈ ગયેલો છે એક તો માણાને સમયનો શોર્ટ છે અને બહુ મોટા વિડીયો ન બનાવાય નાના નાના બનાવી રાખી તો આપણું હાલે રાખે હું તો માણસો જો ખાણા કરવા મળ્યા છે આપણે કઈ કામ સુઈ જવું શાક તો ભાઈ બહુ તમને બતાડેલું જ છે એટલે ભાઈ હવે પણ ઉપાડ લેવું ભાઈ અમારી તો કામ કરશે કામ ઉપર કારણ કે ભાઈ વાવડોમાં તો બહુ છે ને મસ્ત એટલે મળે કરી ગયું એટલે કાંઈ મજા નહીં આવતી તો હવે આપણે ભાણા થઈ ગયા છે ફાઇનલી તો અમે બધા જમી લઈએ તમે ક્યારેક જમવા દરિયાની અંદર આવજો અને વિડીયો બહુ મોટો થઈ ગયો તાત્કાલિક જય માતાજી